છે જીવતું જાગીને જો માથે મોતના નગારા વાગી ગયા. તમે જો મોતના નગારા એક ધારા ચારે આપણું મોત આ દેહનું આવી જાય છે એની કશું ખબર પડતી નથી. વેગ માથે બધા ચાલ્યા જાય છે. બે પૈડાનું હોય તો મસ્તીથી હાલ્યા જતા હોય પણ ચારે પલટી ખાઈ જાય ખબર નથી. એટલે આ મોતના નગારા એક ધારા વાગી ગયા છે. ચારે મોત આવશે આ દેહનું એને કશું ખબર પડતી નથી. અત્યારે જો ઘડીકમાં હુમલા આવે ને ઘડીકમાં વ્યા જાય છે. અસંગ જુગથી તું તો ઊંઘતા ને મમતા તો કોઈ દી મૂકતો જ નથી. વિષય વાતો નથી ચૂકતો રે મોત ના નગારા વાગે. વિષય વાતો નથી ચૂકતો રે મોત ના નગારા વાગે. જાગીને તું જોને રે મોત ના નગારા વાગે. જાગીને તું જોને રે મોત ના નગારા વાગે. એને બંધાણ થઈ ગયું હોય ને લોહીમાં વણી ગયું હોય ને એ પછી કાર્યમુખ મુકાતું નથી. જેને વિષય વાતોનો જેને રસ લાગી ગયો ને એને વિષયની વાતો સાંભળ્યા વગર ચેન પડતું નથી. એવા આવા બધા ભાઈબંધો ભેગા થઈને વિષયની વાતો કરે ને તારા જ એને ઊંઘ આવે. આડો યવળો તું તો ફરતો. આડો યવળો તું તો ફરતો. કયું કોયનું નથી કરતો. કયું કોયનું નથી કરતો. ઊંડા કુવે જઈ પડતો રે મોત ના નગારા વાગે. ઊંડા કુવે જઈ પડતો રે મોત ના નગારા વાગે. જે માર્ગે હાલવાનું છે એ માર્ગે હાલતા નથી ને અવળા હાલે. આડો અવળો તું તો ફરતો અને કોઈ સંતો કે ને એનું કોઈનું માનતો નથી. અને ઊંડા કુવામાં એટલે બાવનિયા ધરામાં જઈને પડે. ઊંડો કૂવો એટલે આવડો આ 84 લાખ અવતાર આપણે આ મનુષ્યના નહીં મનુષ્ય સિવાયના જે અવતાર રહ્યા ને એ આપણે ભોગવવા પડે. બંધનના એની અંદર જેટલું દુઃખ છે મનુષ્ય જેવું એકે સુખ એકે અવનીમાં નથી. એટલે આવું બધું ઊંડા કૂવાની અંદર જઈને પડે છે. વિષયોમાં તું ઘેરાણો. વિષયોમાં તું ઘેરાણો. વિષયોમાં તું ઘેરાણો. વિષયોમાં તું ઘેરાણો. રાખમાં જેમ હીરો રોળાણો. રાખમાં જેમ હીરો રોળાણો. મુલખ અવસર ગુમાયો રે મોત ના નગારા વાગે. અમલક અવસર ગુમાયો રે મોત ના નગારા વાગે. એસેની વાતોમાં તું ઘેરાઈ ગયો છું. અને રાખની અંદર જેમ હીરો રોળે જાય ને એમ તે સાચી વસ્તુને રોળી નાખી. અમૂલક તારો આ અવસર છે. લાખો શું કરોડો રૂપિયા દેતા તને આવો મનુષ્ય અવતાર મળે નહીં ને એ તે ગુમાવી નાખ્યો છે કે છે. દારૂ માસ ચોરી કરતો. દારૂ માસ ચોરી કરતો. પરનારી સંગે ફરતો. પરનારી સંગે ફરતો. વરાછીમાં જઈ પડતો રે મોત ના નગારા વાગે. 84માં જઈ પડતો રે મોત ના નગારા વાગે. ભગવાને જેવું છું આપણા માટે પીણા મૂક્યા છે અમૃત જેવા. દૂધ સાસ્યું ઘી જેવા રસ મૂક્યા છે. અને દારૂ આપણને એમાં તો મોઢાય પીવે તો નથી બાશ આવે તો એ શું અમને સારું લાગતું છે.
આવો દારૂનું માંસ ને આવું બધું કરે છે અને પરનારી સંગે કરે છે. આ બધા જીવાતમાં 84 જાવાના લક્ષણ છે. બધા આ 84 ની અંદર જાવા સંતોની શિખામણ સારી, સંતોની શિખામણ સારી, હૃદયે લેવી વિચારે, હૃદયે લેવી વિચારી. સુણજો નર અને નારી રે, મોત જ્ઞાન ગારા વાગે. સુણજો નર અને નારી રે, મોત જ્ઞાન ગારા વાગે. સંતો આવી શિખામણ દે છે કે આ જીવાતમાં 84 ની અંદર ન જાય. મોટામાં મોટું દુઃખ 84 નું છે. તેમાં સંતો પોકાર કરી કરીને કહે છે સંતોની શિખામણ છે સારી. હદિયાની અંદર દરેક વિચાર કરી જુઓ, આત્માને પૂછી જુઓ કે આ આપણા હાટું કહે છે. સુણજો નર અને નારી બેયને કહે છે. દાસ મણી રામ સત્ય કહે છે, દાસ મણી રામ સત્ય કે છે, સતગુરુના ચરણે રહેશે, સતગુરુના ચરણે રહેશે. સમજાય એટલું કે છે રે, મોત જ્ઞાન ગારા વાગે. સમજાય એટલું કે છે રે, મોત જ્ઞાન ગારા વાગે. મોટપમાં તું મરતો રે, તારી તને ખબર નથી. મોટપમાં તું મરતો રે, તારી તને ખબર નથી. માયામાં મલકાતો રે, તારી તને ખબર નથી. માયામાં મલકાતો રે, તારી તને ખબર નથી. મોટપની અંદર જ આ જીવાતમાં કઈ મરી જાય છે અને પોતાની ખબર નથી કે તું કોણ છું, એ ખબર નથી. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને આ દેહ છોડીને ક્યાં જવાનું છે આ કંઈ ખબર નથી અને ખોટી ખોટી મોટપ કર્યા કરે છે અને માયાની અંદર મલકાતો ફરે છે આ જીવાતમાં. માયા માયા મીઠા કરે, માયા માયા મીઠા કરે, માયા સાટું તું તો મરે, માયા સાટું તું તો મરે. લખ 84 ફરે રે, કવ તું તારા માટે. લખ 84 ફરે રે, કહો છું તારા માટે. માયા માયા મિથ્યા. આપણે મસાણ જાવીએ ને કોકને આપણે અગ્નિદાહ કરવા શમશાન યાત્રા જાય તાર બધા મસાણીઓ વેરાગ લાગે. આપણે એક દી દૂર જવાનું છે. અહીંયા આમાં. આ માયા બધી મિથ્યા છે પણ જો કોક જરીક શેઠો દબે ને ત્યાં તો તમારે ન કરવાનું કરી દે. એટલે આ ઘડીકમાં આ વેરાગ ચાઈ ગયો બધો. આ બધા લોક લખ 84 ની અંદર ફરવાના જીવે. કોણ તું ને ક્યાંથી ન આયો, કોણ તો ને ક્યાંથી ને આયો, એનો વિચાર તું નો લાયો. એનો વિચાર તું નો લાયો. ભોગટ જલમાં ગુમાયો રે, તારી તને ખબર નથી. ભોગટ જન્મ ગુમાયો રે, તારી તને ખબર નથી. જગત આખાને આપણે ઓળખ્યું પણ આપણે પોતાને જ ઓળખતા નથી કે આપણે કોણ છીએ, ક્યાંથી આયા છીએ અને આ દેહ છોડીને પછી ક્યાં જવાના એ ખબર નથી. કોણ તું ને ક્યાંથી આવ્યો એનો વિચાર કોઈ દી લાયા જ નથી. ફોગટ જન્મને બધો ગુમાઈ નાખ્યો. મોટપ મૂકતો નિરાશ થાશે, મોટપ મૂકતો નિરાશ થાશે. આચમ રામ
નથી આટલી મોટપ જ મૂકી દેવાની કે હું કઈ નથી. આ મનની અંદર હું પદ છે ને ઈ કાઢી નાખો અને સદગુરુના ચરણે જો જાશો તો જલમ અને મરણના જે દુઃખ મનની અંદર પીડ્યા છે ને એનો ભય બધોય જતો રહેશે. દાસ લીલો કેસે એવું, દાસ લીલો કેસે એવું, પ્રેમે તો રામ નામ લેવું, પ્રેમે તો રામ નામ લેવું, નહીતર ભજેથી જેવું રે તારી તને ખબર નથી. નહીતર ભજેથી જેવું રે તારી તને ખબર નથી. લીલા મહારાજ થઈ જાય એ કહેશે દાસ લીલો કહેશે એવું પ્રેમથી રામનું નામ જેમ છે ને એ બધું લઈ લેવું. નહીતર આ બધું તમારો અવતાર બધો અજયથી જેવો છે. સદગુરુ મહારાજ તાર બોલવો જોઈએ.